हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે બકુલ પટેલ। ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના બોચાસણ અને ભારેલ ગામના ગ્રામ સેવા કેન્દ્રોની મુલાકાત લીધી। પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ બાદ જિલ્લાના બોરસદ અને પેટલાદ તાલુકાના ગ્રામ સેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી। સમાચારમાં વિગતે જોઈએ તો બોરસદ તાલુકાના બોચાસણ ગામમાં આવેલા ગ્રામ સેવા કેન્દ્રમાં ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત શાળાના બાળકોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું। મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગ્રામ સેવા કેન્દ્રમાં ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી। રાજ્યપાલશ્રીએ પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી। રાજ્યપાલશ્રીએ પેટલાદ તાલુકાના ભારેલ ગામે ગ્રામ સેવા કેન્દ્ર અને તેમાં સ્થિત કન્યા શાળાની મુલાકાત લીધી હતી। આ તબક્કે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલે રાજ્યપાલને પોતાના દ્વારા લેખિત પુસ્તકની ભેટ આપી હતી। રાજ્યપાલશ્રીની ગ્રામ સેવા કેન્દ્રોની આ મુલાકાતમાં તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના વરિષ્ઠ ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ, અધિક નિવાસી કલેક્ટર આર.એસ. દેસાઈ સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।